નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। જ્યારથી વિસાવદરની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થયું છે ત્યારથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અંદર એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્વાભાવિક છે કે જે તાલુકાની અંદર 3 વર્ષથી કોઈ ધારાસભ્ય ન હોય અને એ જગ્યા પર ચૂંટણી યોજાવાની હોય ને એમાં પણ ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડવાના હોય ત્યારે કંઈક ને કંઈક વિસાવદરની જનતા પણ આ ચૂંટણીની આતુરતાથી રાહ જોતું હોય એવું લાગી રહ્યું છે। 2022 ની અંદર આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી ચૂંટાઈને આવ્યા હતા, પણ લોકોની સાથે, લોકોના મત સાથે વિશ્વાસઘાત કરી અને રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા। આજે એ જ ભૂપત ભાયાણી બણગાંવ ફૂંકે છે કે અમે ભારતીય જનતા પાર્ટીમાં લોકોની સેવા કરવા માટે જોડાયા છે, આ લોકોની સેવાઓ કરે છે। ત્યારે આ વાતને લઈને ફરી એક વખત ગોપાલ ઇટાલિયા લાલ ઘૂમ થઈ ગયા છે। એક બીબીસી ન્યૂઝના ઇન્ટરવ્યુ દ્વારા ગોપાલ ઇટાલિયાએ આ ભારતીય જનતા પાર્ટીના ચોર નેતાઓને શું કહ્યું છે, સૌપ્રથમ દોસ્તો આપણે એ વિડીયો પર એક નજર નાખીએ। નહીં, નવી બિલકુલ નથી। અમે તો કેટલા સમયથી ત્યાં સંઘર્ષ કરીએ। પાટીદાર અનામત આંદોલન વખતે ત્યાં સંઘર્ષ કરતા હતા, આ ઇકોઝોનના મુદ્દા પર ત્યાં સંઘર્ષ કરતા હતા, એ સિવાય અનેક નાની મોટી સામાજિક બાબતો હોય તો અમે તો એમાં હાજર જ હતા। તો નવી જગ્યા નથી। મુદ્દા શું છે એ સમજો તમે કે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકો આ વિધાનસભા વિસ્તાર છે। આ આખો વિસ્તાર ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલો વિસ્તાર છે। લોકો બળુકા માણસો છે, કેમ કે ધરતીના માણસો છે, ધરતીમાંથી આવે છે અને ધરતી સાથે જોડાય, એટલે પાવરફુલ હજરબમ માનસિકતાના માણસો। એટલે આ વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકાના જે લોકો છે એ સત્તાથી ક્યારેય ડરતા નથી, સત્તા સામે ઝૂકતાય નથી અને સત્તાને ફાવવા દેતાય નથી, કેમ કે પોતાનો પાવર છે એમની પાસે। અને એટલે આ જે માણસો ડરતા નથી એટલે એમની સાથે ભાજપ વારંવાર દગો કરે છે કે જે ઉમેદવાર જીતે એને દબાવી, ધમકાવી, તોડી ફોડીને પોતાની પાર્ટીમાં લઈ જાય। સીધી રીતે તો ભાજપ જીતે એમ નથી, કેમ કે ભાજપ કરતા વિસાવદરના ખેડૂતોની તાકાત મોટી છે, એટલે સીધી રીતે નથી જીતતા। એટલે દર વખતે જે ઉમેદવાર જીતે એને ભાજપવાળા પૈસા આપીને ડરાવી, ધમકાવી, લલચાવી લઈ જાય છે। મેં આ વખતે ભાજપને ચેલેન્જ મારી છે, ગોપાલભાઈ ઇટાલિયાને ડરાવી, ધમકાવી, લલચાવી, જેલમાં પૂરીને તોડી બતાવે। આખા ભારતમાં કોઈ ભાજપમાં માયનો લાલ હોય, હું છું ને। અમે આ ગુજરાતને અમને જણ્યા છે, આ ધરતી અમને જણ્યા છે। અમે બેઠા છીએ કે હવે વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલભાઈ ઇટાલિયા ઉમેદવાર છે, વિસાવદરના બળુકા ખેડૂતો ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડવાના છે અને આખા ભારતમાં ભાજપ પૈસાથી, પોલીસથી, ઈડીથી, સીબીઆઈથી, જેલથી ડરાવી તોડી ફોડી બતાવે, હું જોઉં છું। બીજું એ કે ત્યાં જે કોઈ નેતા ચૂંટાયા છે, કુંવરજીભાઈ ભેસાણીયા હોય કે કેશુભાઈ હોય કે હર્ષદ ઇરબડિયા હોય, એ અલ્ટિમેટલી ખેડૂત નેતા રહ્યા છે અને ત્યાંથી આવે છે। એ રીતે તમે થોડા નવા છો એમ નહીં કહી શકાય? અરે ભાઈ, હું પોતે ખેડૂતનો દીકરો છું, ખેતી સાથે સંકળાયેલા વ્યક્તિઓ છીએ। જે હું બોલીશ કે ભાઈ કપા વીણવાનો છે, તલ પારવવાના છે, ઓઘા કરવાના છે, હાથી આંકવાનું છે, રાપ આંકવાની છે, રપટો આંકવાની, તો તમે અડધા શબ્દો નહીં સમજો। આ તો અમારી ખેતીની વાતો છે। ખરપિયો કાઢશું હમણાં અમે, તો મને તો એ બધું આવડે છે, ફાવે છે, એ તો બધું કરેલું છે, તમે સમજો। કાપો વાળીને કપાઈ વીણેલો છે ને હાંઠિયું ચીપીએ ખેંચેલી, જૂના જમાના બોલા કટર નહોતા, થ્રેશરની અંદર ઘઉં વાઢીને નાખેલા છે। તો વિસ્તારના લોકોની સેવા કરવાની વાત હોય તો આ બાકીના બીજા બધા ભાજપના ધારાસભ્યો ચૂંટાયા છે, એ વળી હું સેવા કરીને કઈ મોટું ચંદ્ર ઉપર લઈ ગયા છે વિસ્તારને। જે ખાડા ભેસાણના રોડ રસ્તા ઉપર છે એના કરતા વધુ ઊંડા ખાડા તો અમરેલીમાં છે, એના કરતા ઊંડા ખાડા ભાવનગરમાં છે, એનાથી મોટા ખાડા અહીં અમદાવાદમાં છે। તો ભૂપતભાઈ ભાયાણી ભાજપનો કોઈ માણસ એમ કહેતો એક જનતાની સેવા કરવા ભાજપમાં ગયા તો જ્યાં પહેલેથી ભાજપ જીતેલી છે ત્યાં વળી શું ચંદ્ર ઉપર લઈ ગયા છે અને અમેરિકા જેવા રોડ બનાવી દીધા। બધે કાગડા કાળા જ છે ભાજપના રાજમાં। અને વિસાવદર, ભેસાણ, જુનાગઢ તાલુકા મત વિસ્તારના લોકોએ ખૂબ મને ફોન કરીને પોતાની વાત મૂકી, કોઈએ વિનંતી કરી, કોઈએ આદેશ કર્યો, કોઈએ મને ઇન્ફોર્મ કર્યું કે તમે આવો તો અમે સપોર્ટ કરશું। અને હજારો લોકોના અભિપ્રાય પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે કે જનતા ઈચ્છે એ ગોપાલભાઈ ચૂંટણી લડે,
એટલે પાર્ટીએ નક્કી કર્યું કે તો ગોપાલભાઈ ઉમેદવાર. વાવ વિધાનસભા જે ખાલી થઈ ગેનીબેનના કારણે, એની પેટા ચૂંટણી અને વિસાવદરની પેટા ચૂંટણી સાથે આવવાની હતી ત્યારે કોંગ્રેસ સાથે અમારે બેઠક થયેલી અને એ બેઠકમાં નક્કી થયેલું, ફાઇનલ કરેલું કે વાવ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર રાખશે, આમ આદમી પાર્ટી નહીં રાખે, અને વિસાવદરમાં આમ આદમી પાર્ટીનો ઉમેદવાર રહેશે, કોંગ્રેસ નહીં રાખે. શું કામ? કેમ કે વાવ ગેનીબેન જીત્યા હતા કોંગ્રેસમાંથી, વિસાવદર ભૂપતભાઈ જીત્યા હતા આપમાંથી. તો જે પાર્ટી જીતી હતી એ પાર્ટીનો ઉમેદવાર રાખશું, આમને સામને નહીં રાખે, એવું નક્કી થયેલું બેઠકમાં, રૂબરૂમાં. હું પણ હતો. વાવની ચૂંટણી આવી ત્યારે અમે ઉમેદવાર નતો રાખ્યો. હવે વિસાવદરની ચૂંટણી આવી છે તો અમારા કમિટમેન્ટ પ્રમાણે, અમારે જે વાત થયેલી છે એ પ્રમાણે કોંગ્રેસે રાખવાનો હોતો નથી. એટલે મને વિશ્વાસ છે, પૂરો વિશ્વાસ છે કે ભાજપને હરાવવા માટે, ખેડૂતોને જીતાડવા માટે કોંગ્રેસ પોતાનો ઉમેદવાર વિધાનસભામાં નહીં રાખે, કેમ કે અમારું જૂનું કમિટમેન્ટ છે. મનોવૈજ્ઞાનિક ફાયદા ગેરફાયદાનો પ્રશ્ન જ નથી. ગુજરાતના ખેડૂતોને શું ફાયદો ને ખેડૂતોને શું નુકસાન, મુદ્દો ઈ છે ને. અમારી સરકાર રહી કે ગઈ એ અમારો પ્રશ્ન છે. એ જ ખેડૂતોએ ભાજપને તો આટલા વખતથી ચૂંટી જ લીધા છે ઓલરેડી. વિસાવદરમાં ક્યાં કોઈએ ભાજપને મત આપ્યો છે? ઓવરઓલ ગુજરાતમાં ઓવરઓલ અલગ મુદ્દો છે. વિસાવદર ભેસાણ ક્રાંતિકારી ધરતી છે. કેશુબાપા પટેલ જેવા એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા વ્યક્તિને વિસાવદરે મુખ્યમંત્રી બનાવી દીધા, વિસાવદર ભેસાણે. તો વિસાવદર ભેસાણ એક ઐતિહાસિક જગ્યા છે. એ જગ્યાનું બળ અલગ છે, એ જગ્યાની તાકાત અલગ છે, એટલે એને બીજા સાથે સરખામણી ન કરી શકાય. આપણે જો મહિલાઓને સશક્ત બનાવી હોય તો એને ગૃહ ઉદ્યોગની જે કાંઈ સિસ્ટમ પ્રોવાઈડ કરવી જોઈએ, કે ધારો કે કોઈ પશુપાલન કરીને દૂધ ભેગું કરે છે તો એનો એ જ માણસ દૂધમાંથી પ્રોસેસ કરીને કેન્ડી બનાવી શકે કે આઈસ્ક્રીમ બનાવી શકે, તો એના એ જ માણસને દૂધના જે પૈસા મળતા હોય એના કરતાં વધુ પૈસા આઈસ્ક્રીમથી મળે. યા તો કોઈ પોતાના ખેતરની અંદર મગફળી બનાવે છે, વાવે છે, અને મગફળી વાવે છે, સીધી મગફળી વેચે છે તો અમુક રૂપિયા આવે છે. એ જ માણસ છે એ ટીમ વર્ક બનાવી ગૃહ ઉદ્યોગ ખોલીને મગફળીનું તેલ બનાવે છે, કે મગફળીનો કોઈ સ્વીટ બનાવે છે, મીઠાઈ બનાવે છે, કે મગફળીમાંથી કોઈ બીજી આઈટમ ખાવા પીવાની બનાવે, તો એનું વેલ્યુ એડિશન થાય. તો કરવા માટે ઘણું બધું થઈ શકે એમ છે. એના માટે જોઈએ એક વિલ પાવર, અંદરની ઈચ્છા શક્તિ જોઈએ. અત્યારે જે કાંઈ નેતાઓ ગુજરાતભરમાં છે કોઈની ઈચ્છા શક્તિ નથી, કેમ કે કામ કરે કે ન કરે ચૂંટણીઓ જીતી જાય છે. એણે એમના સમયમાં કરવા જેવા કામો કર્યા છે. આપણે 2025ની વાત કરીએ છીએ કે 1995ની, એ 95માં હતા ત્યારે જે કરવા જેવું હશે એમણે ત્યારે કર્યું હશે. હું આજે શું કરવા જેવું એની વાત કરું છું, કે આપણે ભૂતકાળની ચર્ચા કરીએ છીએ. કેશુભાઈ હયાત હતા ત્યારે જેવી ટેકનોલોજી હશે, જેવું વિજ્ઞાન હશે, માણસની જેવી આર્થિક સક્ષમતા હશે, એવા પ્રકારનું એણે મદદ કરી. તો કહેવાનો મારો મતલબ એમ છે કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવું જણાવે છે કે અમે ભારતીય જનતા પાર્ટીમાં લોકોની સેવા કરવા માટે જોડાયા છે. આ લોકોની સેવા કરે છે. જો તમને કંઈ લાગતું હોય કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લોકોની સેવા કરે છે તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને શું લાગે છે. હાલ વિડીયોમાં બસ આટલું જ. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરવાનું ભૂલશો નહીં, અને દરેક લોકો સુધી વિડીયોને શેર કરો. દરેક લોકો જાગૃત બને, આપણે એ જ ધ્યેય છે. જય હિન્દ.